હવે જો આગળનો ટોપિક છે સોલેનોઇડ. સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડ વિશે સમજાવો. હવે સોલેનોઇડ શું છે એ આપણે સમજવું હોય તો એ પહેલા આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ ફરીથી સમજી લઈએ. એમ્પિયરનો આ તમને ખબર જ છે, ખાલી ઉપયોગ કેમ ન કરવાનો ભૂલી ગયા હોય તો ફરી એક વાર રિપીટ કરી લઈએ. સર્કિટલ નિયમ. ધારી લો કે ફરીથી એક વાર જોજો એમ્પિયરનો સર્કિટલ નિયમ શું હતો? સંકલન B * dl બરાબર μ0 * સિગ્મા i. સિગ્મા i ના લખો ને i લખો તો પણ વાંધો નહીં, પણ હવે આનો ઉપયોગ કેમ કરવાનો છે? ધારી લો કે આ વિદ્યુત પ્રવાહધારી તાર છે અથવા કોઈ વાહક છે. આ વાહક વડે વિદ્યુત પ્રવાહધારી કોઈ પણ વાહક હોય એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં પહેલા નક્કી કરો. તમારે જાતે પહેલા નક્કી કરી લેવાનું. બરોબર? તો જો જમણા હાથનો ઉપયોગ કરી અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી શકીએ. કઈ દિશામાં અમે વિચારો. ચલો, તારમાંથી આ તરફ પ્રવાહ વહેતો હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો અને આગળ જો આમ બહાર આવી ગયો, અહીંયા બહાર આવે અને અહીંયા નીચે અંદર જાય. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હશે, અહીંયા અંદર જતું હશે. એટલે તારની આજુબાજુ, તારની આસપાસ આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રહેલું હશે અથવા ઉદ્ભવતું હશે. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવો હોય કે આ વિદ્યુત પ્રવાહધારી તાર વડે આ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે રીતે હોય, જે દિશામાં હોય એ જ દિશામાં તમે એક બંધ ગાળો વિચારી લો. બંધ ગાળો મતલબ એમ્પિયર લૂપ. આવી એક એમ્પિયર લૂપ તમે વિચારી લો અને હંમેશા બને ત્યાં સુધી એમ્પિયર લૂપ એવી રીતે વિચારવાની કે જે ચુંબકીય ક્ષેત્રના સ્પર્શક સ્વરૂપે હોય. જો અહીંયા તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર આ રીતે જતું વર્તુળાકાર સ્વરૂપે આ પ્રમાણે, અને એમ્પિયર લૂપ પણ એ જ દિશામાં આપણે લીધી એટલે આ બંને એક જ દિશામાં થયા. અને જ્યારે આપણી એમ્પિયર લૂપ ચુંબકીય ક્ષેત્રને સ્પર્શક સ્વરૂપે હોય, મતલબ આ બંને એક જ દિશામાં હોય, ત્યારે તમે આને આ રીતે લખી શકો. કેમ એવું લખાય એનું કારણ B * dl cos θ અદિશ ગુણાકાર છે. B અને dl એક જ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં અને એમ્પિયર લૂપનો નાનો ખંડ પણ એક દિશામાં. તો બંને એક જ દિશામાં એટલે ખૂણો 0 થાય, cos 0 ની કિંમત 1 થાય. એટલે તમે આ રીતે લખી શકો μ0 * I. પછી B અચળ હોવું જોઈએ. બીજી વસ્તુ, અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે તારની આજુબાજુ એ અચળ હોય તો તમે એને બહાર કાઢી શકો. અને સંકલન dl μ0 * I. અને પછી આ સંકલન dl એટલે નાના નાના ખંડો ભેગા કરો એટલે આખી એમ્પિયર લૂપ બને. એટલે એમ્પિયર લૂપનો અહીંયા પરિઘ અથવા લંબાઈ લખી શકાય, કુલ લંબાઈ. આખી લૂપની કુલ લંબાઈ અથવા તો પરિઘ લખી શકાય. એટલે અહીંયા ધારો કે આ ત્રિજ્યાની લૂપ હોય તો 2πr લખાય μ0. હવે I ની જગ્યાએ શું? I એટલે એમ્પિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ. આ એમ્પિયર લૂપ વડે કેટલો પ્રવાહ ઘેરાય છે એ તમારે અહીંયા લખી દેવાનું. અને આના પરથી તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો. તો μ0 I/2πr. એટલે વિદ્યુત પ્રવાહધારી પ્રતિ લાંબો તાર હોય તો એના વડે r જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I/2πr થાય. તો આમાં તમારે શું યાદ રાખવાનું છે? કોઈ પણ વિદ્યુત પ્રવાહધારી વાહક આપ્યો હોય, એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી જુદી જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવું હોય તો પહેલું એક કામ શું કરવાનું? ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે કે એને સ્પર્શક સ્વરૂપે એક એમ્પિયર લૂપ વિચારવાનું. એમ્પિયર લૂપ વિચાર્યા પછી
એનો ચુંબકીય ક્ષેત્ર સાથે સંકલન કરવાનું અને આ બાજુ એના વડે ઘેરાતો પ્રવાહ લેવાનો અને પછી એમ્પિયરના સર્કિટલ નિયમમાં બંને કિંમતો મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય. ફરીથી યાદ રાખજો કયા કયા સ્ટેપ અનુસરવાના છે. કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક આપ્યો હોય એ વાહકમાં જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું હોય તો એમ્પિયરનો સર્કિટલ નિયમનો ઉપયોગ કરી તમે ચુંબકીય ક્ષેત્ર બહુ સરળતાથી શોધી શકો. એમાં તમારે કરવું શું પડે તો એ વાહક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એને સ્પર્શક સ્વરૂપે એક એમ્પિયર લૂપ વિચારી લો. આ પહેલું સ્ટેપ. એમ્પિયર લૂપ વિચાર્યા પછી એના વડે ઘેરાતો પ્રવાહ, પછી એનું ચુંબકીય ક્ષેત્ર સાથે સંકલન, ઘેરાતો પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકલન, અને પછી એ કિંમત તમે આ નિયમમાં મૂકો એટલે જે તે બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમે શોધી શકો. પહેલા સોલેનોઇડનો ઉપયોગ શાના માટે થાય છે અહીં આપણે સોલેનોઇડ વડે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે. તમારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય ને તો એમાં સોલેનોઇડ વડે ઉત્પન્ન કરી શકાય. જેમ કે ટીવી, ટેલિવિઝનની અંદર આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે સોલેનોઇડનો ઉપયોગ થાય છે. બીજું એક સિન્ક્રોટ્રોન કરીને સાધન આવે છે, યાદ રાખજો સિન્ક્રોટ્રોન. આ એક માર્કનો પ્રશ્ન છે, તમને બુકની અંદર એક નાની જગ્યાએ આપેલો છે એટલે જલ્દી દેખાશે. ખૂબ જ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, નિયમિત અને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય, મેગ્નેટ હોય, મેગ્નેટ બે ચુંબકીય ધ્રુવો અથવા બાર મેગ્નેટ હોય તેના વડે એટલું બધું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ના કરી શકાય. તમે મેગ્નેટ કેટલા હોય, આટલા હોય, એનાથી મોટા હોય. અતિ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય ખૂબ જ મોટું તો સિન્ક્રોટ્રોન નામે ઓળખાતા સાધનનો ઉપયોગ થાય છે. અને આ સિન્ક્રોટ્રોનમાં પણ આ સોલેનોઇડનો જ ઉપયોગ થાય. આના વડે ખૂબ જ પ્રબળ અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે. સોલેનોઇડ કેવી રીતે બનાવવામાં આવે તો અતિ લાંબા તારને, ખૂબ જ મોટા લાંબા અતિ લાંબા તારને પાસ પાસે હેલિકલ સ્વરૂપે વીંટાળીને સોલેનોઇડ બનાવવામાં આવે છે. સોલેનોઇડ બનાવવામાં આવે છે. તમારી પાસે ખૂબ જ મોટો તાર હોય, અતિ લાંબો તાર, એને કેવી રીતે વીંટાળવાનો? પાસે હેલિકલ સ્વરૂપે વીંટાળીને સોલેનોઇડ બનાવવામાં આવે છે. એટલે કેવી રીતે બનાવવામાં આવતો હશે ધ્યાનથી જોજો. આ તારને હું પહેલા એક રચના બતાવી દઉં તમને સોલેનોઇડની. બુકની અંદર આ પ્રમાણે નથી એટલે સ્પ્રિંગ હોય ને, સ્પ્રિંગની રચના કેવી હોય? આ પ્રકારની હોય, આમ આટા વીંટાળેલા હોય એના પાસે હેલિકલ સ્વરૂપે આટા વીંટાળેલા હોય. આ રીતે સ્પ્રિંગની જે રચના છે એ સોલેનોઇડની રચના છે. ખૂબ જ પાસે હેલિકલ સ્વરૂપે વીંટાળીને સોલેનોઇડની રચના કરવામાં આવે છે. હવે જો અતિ લાંબો સોલેનોઇડ કોને કહેવાય? અતિ લાંબો સોલેનોઇડ કોને કહીશું આપણે? તો જો આવો સોલેનોઇડ જે હોય ને એને અતિ લાંબો સોલેનોઇડ કહેવાય. આ પ્રકારનો સોલેનોઇડ હોય એને અતિ લાંબો સોલેનોઇડ ગણી શકીએ. જો આમ સોલેનોઇડ બનાવેલો હોય, આ સ્પ્રિંગની રચના આ રીતે હોય, આટાઓ ખૂબ જ પાસે હોય, આ રીતે છૂટા નહીં. તો અહીંયા જુઓ તો તમે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં, ત્રિજ્યા આટલી જ છે, સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ખૂબ જ વધારે હોય. સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ખૂબ જ મોટી હોય એવા સોલેનોઇડને અતિ લાંબો સોલેનોઇડ કહે છે. કહેવાય જે સોલેનોઇડ માં સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં
તેની લંબાઈ ખૂબ જ મોટી હોય તેવા સોલેનોઇડને અતિ લાંબો સોલેનોઇડ કહે છે. અહીંયાથી એક આટો બહાર અતિ લાંબો તાર છે તમારી પાસે, તમે કેવી રીતે વિચારશો? તો અહીંયાથી એક તાર આમાં આવતો હશે આ રીતે, આમ અહીંયાથી બહાર આવે, અહીંયા અંદર જાય, પછી પાછો પાછળથી આમ બહાર આવે, એટલે અહીંયાથી આમ બહાર આવે, પાછો અંદર જાય આ રીતે. બરોબર? આ રીતે આ એક સોલેનોઇડ છે કે જેમાંથી અહીંયા તાર બહાર આવે છે, અહીંયા અંદર જાય છે અને ક્રોસ નિશાની કરું છું. ફરીથી વિચારો ધ્યાનથી. તાર હોય ને સ્પ્રિંગ સ્વરૂપે વાળવું હોય તો જો તારને આમ વાળો એટલે અહીંયાથી આમ બહાર આવે, અહીંયાથી આમ બહાર આવે, પછી અંદર જાય, પછી અહીંયાથી બહાર આવે, પછી અંદર જાય, અહીંયા ઉપરથી બહાર આવે, પછી નીચે અંદર જાય. તો અહીંયા તમને આકૃતિમાં ધ્યાન આપજો, આકૃતિમાં એક સીમિત લંબાઈનો સોલેનોઇડ દર્શાવેલ છે. સીમિત લંબાઈનો એટલે બહુ નાની લંબાઈનો, અતિ લાંબો સોલેનોઇડ નથી, નાની લંબાઈનો એટલે સીમિત લંબાઈનો સોલેનોઇડ છે. હવે આમાં તમારે એક બીજી વસ્તુ યાદ રાખવાની, આ સોલેનોઇડના જે આટા છે દરેક તાર વીંટાળેલો હોય એને અવાહક પડ વડે અલગ કરેલો હોય છે. સોલેનોઇડના દરેક આટાને અવાહક પડ વડે અલગ કરેલો હોય છે. હવે એનું કારણ શું? દરેક આટાને અવાહક પડ વડે કેમ અલગ કરવામાં? કારણ કે આ બધા આટાઓ એકબીજા સાથે અવાહકની જેમ વર્તે, જેથી દરેક આટા એકબીજા સાથે અવાહકની જેમ વર્તે છે, અવાહકની જેમ વર્તે છે. બરોબર? હવે આગળ જો. હવે આ જે દરેક સોલેનોઇડનો જે આટો હોય, તમે આખો આટો આપણે બતાવ્યો નથી, આ પાછળ આમ આટો હોય, આ રીતે આમ વીંટાળેલો હોય, આ રીતે અહીંયાથી આમ જતું હોય, ત્યાં આમ હોય, અહીંયાથી આમ હોય, પણ પાછળનો ભાગ આપણને ધારો કે દેખાતો નથી, આપણે એવું વિચારી શકીએ. બરોબર? હવે દરેક આટામાંથી વહેતો પ્રવાહ I જેટલો છે. અહીંયા આપણે ઉદાહરણ લો કે દરેક આટામાંથી I જેટલો પ્રવાહ, સ્પ્રિંગમાંથી I પ્રવાહ વહેતો હોય તો આ રીતે આમ ઉપર બહાર આવે અને નીચે અંદર જાય, આ રીતે પ્રવાહ વહેતો આપણે બતાવી દઈએ. તો સોલેનોઇડના દરેક આટાને એક પ્રવાહ ગાળો અથવા તો લૂપ લઈ શકાય. આ દરેક આટો જે હોય આમ વર્તુળાકાર સ્વરૂપે એને તમે એક પ્રવાહ ગાળો અથવા લૂપ તરીકે લઈ શકો. હવે ધ્યાન આપજો. બરોબર? આ સોલેનોઇડનો એક નાનો ભાગ રિવર્સિંગ તરીકે દર્શાવ્યો છે. બીજો એક અહીંયા પણ બતાવી દઈએ. અહીંયા આટો છે ને બહાર આવતો હોય, આ ડોટ નિશાની મતલબ શું? સોલેનોઇડનો જે બહાર તાર હોય અહીંયાથી બહાર આવતો હોય અને અહીંયાથી અંદર દાખલ થતો હોય, અહીંયા ક્રોસ નિશાની જો આ તે ક્રોસ નિશાની મતલબ તારમાં પ્રવાહ અહીંયાથી બહાર આવે છે, અહીંયા અંદર દાખલ થાય છે. હા, અહીંયાથી પ્રવાહ બહાર આવતો છે, અંદર દાખલ થતો છે, થી બહાર આવતો છે, અંદર દાખલ થતો છે, બહાર આવતો છે, અંદર દાખલ થતો છે. આ રીતે પ્રવાહનો બે આકૃતિ અહીંયા બતાવીએ છીએ. બરોબર? ચલો આ આકૃતિને આપણે A નામ આપી દઈએ, આ આકૃતિને B નામ આપી દઈએ. હવે સમજો. બરોબર? હું ખાલી એક પ્રવાહ ધારાની વાત કરું. વિદ્યુત પ્રવાહધારી એક પ્રવાહ ધારો હોય, આમાંથી પ્રવાહ આ રીતે વહેતો હોય. કેવી રીતે? જો આમ પ્રવાહ વહેતો હોય,
તો આનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે વિતરણ પામેલું હોય? તો જમણા હાથના નિયમ પરથી આનું ચુંબકીય ક્ષેત્ર આપણે નક્કી કરી શકીએ. જો વિદ્યુત પ્રવાહ ધારિતા બહુ અગત્યનું કોન્સેપ્ટ છે, એમસીક્યુ માટે પણ બહુ કામમાં આવશે તમને. વિદ્યુત પ્રવાહ ધારિત ગાળા આમ ગાળો છે, આ રીતે આ પ્રમાણે ગાળો છે, એમાંથી પ્રવાહ આમ વહેતો હોય. તેનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં તમે આંગળીઓ ફેરવી દો એટલે અંગૂઠો આ તરફ આવે. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે ને આમ દિશામાં હોય. પણ યાદ રાખજો આ પ્રવાહ ગાળાની મધ્યમાં ચુંબકીય ક્ષેત્ર આમ સીધી દિશામાં હોય. આમ મતલબ પ્રવાહ ગાળાની અક્ષ પર હોય, આ રીતે હોય. પણ જેમ જેમ તમે દૂર જતા જાઓ, આ કિનારી તરફ પરિઘ તરફ નજીક આવતા જાઓ, તેમ આ જે ચુંબકીય ક્ષેત્ર છે વક્ર બનતું જાય. આ રીતે આ પ્રમાણે બસ અહીંયા લૂપ બનાવે અને છેલ્લે અહીંયા આમ લઈ શકાય. એવું કેમ? એનું કારણ તમે વિચારી જુઓ અત્યારે, પછી હું તમને જવાબ આપી દઉં. જો આ રીતે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગાળો હોય તો એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર એ આ દિશામાં હોય, મતલબ અક્ષની નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય. પણ જેમ જેમ તમે અક્ષથી દૂર એટલે પરિઘ તરફ જાઓ, ગાળાની નજીક જાઓ, તેમ ચુંબકીય ક્ષેત્ર વક્ર બનતું જાય. એનું કારણ શું? તો એનું કારણ એવું છે, સમજો બરોબર, કે આ જે પ્રવાહ ગાળો છે એમાં તમે આને વર્તુળાકાર રીંગ ગણો છો અને એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે નક્કી થાય એની થિયરી આપણે આગળ ભણી ગયા. પણ અહીંયા જે છે ને નાનો ખંડ ગણાય, અહીંયા નાનો પ્રવાહ ખંડ ગણી શકાય. આ પ્રવાહ ખંડમાં આમ પ્રવાહ વહેતો હોય એટલે સમજો બરોબર, આ પ્રવાહ ખંડની નજીક એટલે અહીંયાથી આમ કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગાળો છે, બંધ ગાળો, એનો ઉપરનો ભાગ એ નાનો તાર ગણી શકાય, નાનો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક ગણી શકાય, સુરેખ વાહક. હવે એમાં ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય ને તાર માટે, તો પ્રવાહની દિશામાં ગોઠવો તો આગળીઓ કેવી રીતે આવે જુઓ તો આમ આવે. આમ એટલે અહીંયાથી આમ બહાર જાય અને ઉપર આમ અંદર આવે, એટલે અહીંયાથી આમ જઈને અંદર આવતી હશે. નીચે જો નીચે કેવી રીતે હોય એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ આવે. આને નાનો એક ખંડ ગણી શકાય, નાનો પ્રવાહ ખંડ. એ ત્યાં આને પણ નાનો પ્રવાહ ખંડ ગણી શકો તમે, અહીંયાથી આમ પ્રવાહ આવતો હોય તો. એટલે નીચે જો આમ વિદ્યુત પ્રવાહ ધારિત ગાળો છે, એ ગાળાની નીચે વિદ્યુત પ્રવાહ આમ જતો હોય આમ. એટલે નાનો ખંડ આમ નીચે આ તરફ આમ સીધો આવે, આટલો ખંડ લઈ શકો તમે અને આ તરફ પ્રવાહ વહેતો હોય, અહીંયાથી આમ ઉપર આમ પ્રવાહ વહેતો. તો નીચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય? પ્રવાહની દિશામાં અંગૂઠો, આગળ આમ બહાર અને અહીંયા નીચે આમ અંદર જાય, એટલે અહીંયાથી બહાર આવે અને નીચે આમ જાય. એટલે આ નાના ખંડની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે હોય. પછી જેમ જેમ તમે અક્ષની તરફ જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર સીધું થતું જાય, મતલબ અક્ષને સમાંતર. બરોબર? એટલે દરેક પ્રવાહ ગાળાને જો સોલેનોઇડના દરેક આકારને પ્રવાહ ગાળા તરીકે લઈ શકાય. એટલે આ દરેક આકારના પ્રવાહ ગાળા તરીકે લઈ શકો તમે. આકૃતિ A માં સોલેનોઇડ નો નાનો ભાગ વિવર્ધિત સ્વરૂપે દર્શાવ્યો છે. આખો સોલેનોઇડ આ રહ્યો, બરોબર? આખા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હશે? આ પ્રમાણે હશે. જો આની અક્ષ આ દરેક પ્રવાહ ગાળા છે, અહીંયાથી આ પ્રવાહ ગાળો, આ પ્રવાહ ગાળો, તો વચ્ચે જે એની અક્ષ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હશે. આ રીતે અક્ષની નજીક ચુંબકીય ક્ષેત્ર સમાન અને પછી વક્ર થતું જશે આમ, બરોબર? અને પછી અહીંયા આ જે એક ગાળો છે, એક ગાળાનું ચુંબકીય ક્ષેત્ર એના વક્ર સ્વરૂપે હશે. આમ બધું વક્ર રચાશે. આ ભાગમાં વક્ર સ્વરૂપે ચુંબકીય ક્ષેત્ર હશે. અહીંયા પણ આપણે એવું વિચારી શકીએ, બરોબર? અહીંયા વક્ર સ્વરૂપે ચુંબકીય ક્ષેત્ર હશે. તો આટલો ભાગ છે ને વિવર્ધિત કરીને આપણે બતાવી દીધો, મોટો બતાવી દીધો. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય? ધ્યાનથી જોજો. આ પ્રવાહ વહેતો હોય દરેક પ્રવાહ ગાળામાં. આમ સોલેનોઇડના દરેક હેલિકલ આકારનું ગૂંચળું હોય, વર્તુળાકાર ગાળો,
એનું દરેકનું ચુંબકીય ક્ષેત્ર ભેગું થાય એટલે અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર, અક્ષની નજીક ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય, અક્ષ એની નજીક ચુંબકીય ક્ષેત્ર સમાંતર, અને જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ વક્ર બનતું જાય આ રીતે, અને છેવટે અહીંયા આવે એટલે આમ બંધ ગારો રચે. એટલે સોલેનોઇડ નો નાનો ભાગ, આ સોલેનોઇડ નો આટલો ભાગ, આમાં ધારો કે આ 50 આટાનું સોલેનોઇડ છે, 50 આટા વાળું સોલેનોઇડ, તેમાંથી અહીંયા 5 આટા હોય તો 5 આટાનો ભાગ અહીંયા બતાવ્યો વિવર્ધિત કરીને. એટલે આકૃતિમાં સોલેનોઇડ નો નાનો ભાગ વિવર્ધિત સ્વરૂપે દર્શાવેલો છે. બરોબર. હવે એમાં અહીંયા દરેક આટા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, દરેક આટા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ બીજા એના પાસેના બીજા આટા વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને બહારના ભાગમાં, બહાર તરફ નાબૂદ કરે છે. આ શું કહેવા માંગે છે? એનો મતલબ શું? આ આટો જે છે, આ એક આટો છે, પછી એની નજીક બીજો આટો, આ વર્તુળાકાર સ્વરૂપે બતાવ્યો, હેલિકલ સ્વરૂપે આપણે બતાવવાનું. હવે સમજો, આનું ચુંબકીય ક્ષેત્ર આમ આવતું હોય અને આનું ચુંબકીય ક્ષેત્ર આમ આવતું, બંને અહીંયા બંધ ગારો રચતા હોય, તો આ બંને અહીંયાથી એકબીજાને નાબૂદ કરી દે. આ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા આવતી હોય પછી આને જોઈન્ટ થઈ જાય અને આમ સીધી થઈ જાય. અહીંયા જ્યારે પાસ પાસે આટા મૂક્યા હોય, આ આટાઓ ખૂબ જ પાસે હોય ત્યારે આનું ચુંબકીય ક્ષેત્ર આને મળે આમ સીધું થઈ જાય. એટલે બહારના ભાગમાં પોતાની અસર ઓછી અથવા તો નાબૂદ કરે છે. બરોબર. ત્રીજો આટો અહીંયા મૂકો એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આમ જ હોય તો આને જોઈન્ટ થઈને આમ સીધું થઈ જાય. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું બની જશે? આનું ચુંબકીય ક્ષેત્ર રેખા, આની ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને ભેગી થઈ જશે. એક ગારાની ચુંબકીય ક્ષેત્ર રેખા બીજા ગારાને એક જ દિશામાં છે એટલે સપોર્ટ કરશે, સહાય કરે છે, અને બહારના ભાગમાં એકબીજાને નાબૂદ કરશે. બરોબર. ચલો તો આગળ જોઈએ. તો આકૃતિ બી માં સોલેનોઇડ ની અંદર P બિંદુ પાસે, અહીંયા સોલેનોઇડ ની અંદર P પાસે ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર, એક તો એની અક્ષની P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર એટલે એકબીજાને સમાંતર અને પ્રબળ હોય છે, ખૂબ જ વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવેલી હોય. એટલે સોલેનોઇડ ની અંદર P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર અને પ્રબળ હોય છે. યાદ રાખવાનું, એનો મતલબ એવો થયો કે સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને એકબીજાને સમાંતર, જ્યારે બહારના ભાગમાં, જ્યારે સોલેનોઇડ ની બહાર એટલે અહીંયા Q બિંદુ પાસે, Q પાસે, તો અહીંયા જો બહુ ઓછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે, કારણ કે આ એક ગારાની ચુંબકીય ક્ષેત્ર રેખા બહારના ભાગમાં બીજા ગારાની ચુંબકીય ક્ષેત્ર રેખાને નાબૂદ કરે છે. એટલે બહારના ભાગની અંદર આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે એ ખૂબ જ ઓછી હશે. બરોબર. એટલે જ્યારે સોલેનોઇડની બહાર Q પાસે ચુંબકીય ક્ષેત્ર એ નબળું અને એકબીજાને સમાંતર હોય છે. એટલે બહારના ભાગમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય, અંદરના ભાગમાં સમાંતર હોય, પણ અંદરના ભાગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એટલે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, જ્યારે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નબળું હોય અને એની ક્ષેત્ર રેખાઓ પણ સમાંતર હોય. હજુ એક પોઈન્ટ યાદ રાખો, અતિ લાંબો સોલેનોઇડ. હવે જેમ જેમ સોલેનોઇડ આપણે લાંબો કરતા જઈએ, મતલબ વધારેમાં વધારે આટાઓ વીંટાળતા જઈએ, તો એ સોલેનોઇડ એ ધાતુની લાંબી તકતી જેવો આકાર ધારણ કરે છે. તમે સ્પ્રિંગનો આકાર નાનો લો અને પછી સ્પ્રિંગને મોટી કરતા જાઓ કે એ તકતી જેવો પોલી નળાકાર તકતી જેવો આકાર દેખાય છે. એટલે યાદ રાખજો,
જેમ જેમ સોલેનોઇડ મોટો બનતો જાય તો મોટો લેતા જઈએ તેમ તે ધાતુની પોલીનળાકાર તકતી જેવો આકાર બને છે. જેમ જેમ તમે સોલેનોઇડને મોટો લેતા જાઓ, આટાઓ વધારે લેતા જાઓ, એમ એ નળાકાર તકતી જેવો તમે સ્પ્રિંગને જુઓ તો એ પોલી નળાકાર પાઇપ જે હોય એવો આકાર દેખાય છે તમને. આ રીતનો આકાર દેખાય સોલેનોઇડનો. આવો પોલો નળાકાર હોય એવો આકાર દેખાય અને એના પર આટાઓ આમ વીંટાળેલા હોય સ્પ્રિંગના સ્વરૂપે. સોલેનોઇડનો ખૂબ જ લાંબા સોલેનોઇડનો આડછેદ દર્શાવેલો છે. એટલે આપણે આ સોલેનોઇડનો આડો છેદ દર્શાવીએ. સમજજો બરોબર. આ સોલેનોઇડનો આડો છેદ મતલબ શું? આ રીતે સોલેનોઇડ છે. સોલેનોઇડ મતલબ તારને તમે આ રીતે વીંટાળેલો હોય આવો પોલો નળાકાર આકાર ધારણ કરે. હું અહીંયાથી ભાગ કાપી નાખું, આડો છેદ અહીંયાથી છેદ લઈ લઉં તો આવો આકાર દેખાય આપણને. ખાલી સમજવા માટે લેવાનો છે. આ રીતે આકાર દેખાય. અહીંયાથી તાર બહાર આવતો હોય, અહીંયાથી અંદર જાય એટલે આવો આકાર આપણે અહીંયા વિચારીએ. જો અહીંયા આ પ્રમાણે અહીંયાથી આટાઓ બહાર આવતા હોય, અહીંયા આટા અંદર દાખલ થતો હોય, અહીંયાથી બહાર આવે, અહીંયા અંદર દાખલ થાય, અહીંયાથી બહાર આવે, અહીંયા અંદર દાખલ થાય. એવો આડછેદ આપણે વિચારીએ નળાકાર જેવો. બરોબર. અહીંયાથી બહાર આવશે, અહીંયા અંદર દાખલ થશે. આ નળાકાર જેવો એક આડછેદ આપણે અહીંયા વિચારી લઈએ. લાંબા સોલેનોઇડનો અતિ લાંબો સોલેનોઇડ છે, યાદ રાખજો. અતિ લાંબો સોલેનોઇડ નો આડછેદ. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હશે વિચારો તો. આ આડો છેદ આપણે વિચાર્યો છે, હોય નહીં. આ તો આખો નળાકાર જ હોય. આ રીતે વાહક તારને તમે પાસે વીંટાળી દો હેલિકલ સ્વરૂપે એટલે આવી નળાકાર આકાર તૈયાર થાય, જેને આપણે સોલેનોઇડ કહીએ છીએ. અને ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ખૂબ જ વધારે હોય એટલે અતિ લાંબો સોલેનોઇડ કહેવાય. એનો આડો છેદ લીધો આપણે. મતલબ અહીંયા જે તાર છે એમાંથી પ્રવાહ બહાર આવે છે, અહીંયાથી પ્રવાહ અંદર જાય છે. આ રીતે હશે. હવે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય? અતિ લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર અંદરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર થાય. આ પ્રમાણે. અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ નહિવત હોય, શૂન્ય હોય. કેમ નહિવત થઈ જાય એનું કારણ મેં હમણાં આગળ બતાવી દીધું. જો એક પ્રવાહગારાનું ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય, બીજો પ્રવાહગારો નજીક મૂકો એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આમ થઈ જાય, ત્રીજો મૂકો એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આમ થઈ જાય, ચોથો ગારો મૂકો એટલે આમ થઈ જશે. એટલે બહારના ભાગમાં વક્ર બની અહીંયા પાછું આવું શક્ય બને નહીં. નાનો ગારો એક જ ગારો લીધો હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર રેખામાં વક્ર બનતી હોય. એટલે અતિ લાંબા સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. આ તો શૂન્ય જેટલું હોય છે, અતિ સૂક્ષ્મ. એટલે જો અહીંયા એ વાત અતિ લાંબા સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર તથા પ્રબળ હોય છે, જે આપણે આગળ વાત કરી હતી. અને બહાર ના બિંદુ પાસે એટલે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ શૂન્ય હોય છે. એટલે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હોય પણ બહુ અતિ સૂક્ષ્મ હોય, જેને આપણે અવગણી શકીએ. હવે ખાસ ધ્યાન રાખજો, અગત્યનો પોઈન્ટ છે. તો આ સોલેનોઇડ વિશેની કેટલીક અગત્યની સમજૂતી હતી, હું ફરીથી રિપીટ કરી દઉં. અને પછી સોલેનોઇડના અંદરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું હોય એ આપણે અહીંયા શોધવાનું, સાબિત કરવાનું છે. હવે જો હમણાં આપણે એક અતિ લાંબા સોલેનોઇડની રચના જોઈ. મેં એ આકૃતિ ભૂસીને અહીંયા સાઈડમાં ફરીથી આકૃતિ દોરી દીધી.
અતિ લાંબા સોલેનોઇડની અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર હોય એ અક્ષને સમાંતર હોય, જ્યારે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ નહીવત એટલે 0 જેટલું હોય, જેને આપણે અવગણી શકીએ. આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં કેમ હોય એનું કારણ તમને ખબર પડી ગઈ છે. સોલેનોઇડની અંદર આ જે હેલિકલ આકાર સ્વરૂપે વિદ્યુત પ્રવાહ આધારિત આંટાઓ હોય આ રીતે, તો પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવી દો તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. એટલે હંમેશા યાદ રાખવાનું, અતિ લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર હોય. હવે આપણે અહીંયા સોલેનોઇડની અંદરના કોઈ બિંદુ પાસે આ જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ધારો કે આ S બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી આપણે અહીંયા સોલેનોઇડની અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. એના માટે આપણે કરતા હતા શું યાદ કરો, મેં તમને 4 સ્ટેપ પ્રશ્નની શરૂઆત કરતા જ બતાવ્યા કે તમારે જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય એ બિંદુમાંથી પસાર થતો એક એમ્પિયર લૂપ, એક પ્રવાહ ગાળો તો એમ્પિયર લૂપ આપણે વિચારી લેવાનો. તો જો આવી એક એમ્પિયર લૂપ આપણે વિચારી લઈએ, A B C અને D, A B C D A આવી એક એમ્પિયર લૂપ વિચારી લો. આવી એમ્પિયર લૂપ આ રીતે કેમ વિચારીએ એનું કારણ, કારણ કે અહીંયા જે દરેક પ્રવાહ ગાળાને વિચારીએ, અહીંયાથી તારમાંથી પ્રવાહ બહાર આવે છે, અહીંયા તારમાંથી પ્રવાહ અંદર જાય, અહીંયાથી બહાર આવે, અહીંયાથી અંદર જાય, એટલે તારનો જે પ્રવાહ ગાળો છે ને આમ છે, આ રીતે તારમાંથી જે પ્રવાહ જાય છે એ આ રીતે જાય છે. હવે એમાં આ જે પ્રવાહ આ રીતે વહેતો હોય તો એમાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હશે, આમ હશે, આમ હશે, અહીંયા સમાંતર અને પછી આમ વક્ર થતું છે ને આમ હશે. તો આપણો નિયમ શું છે કે ચુંબકીય ક્ષેત્રને સ્પર્શક સ્વરૂપે હોય એવો એક પ્રવાહ ગાળો લેવાનો. તો જો આ ચુંબકીય ક્ષેત્રને સ્પર્શક સ્વરૂપે હોય એવો એક પ્રવાહ ગાળો આપણે વિચારી, સોરી એમ્પિયર લૂપ વિચારી દીધી, બંધ ગાળો વિચારી દીધી. પછી શું કરવાનું, તો આ પ્રવાહ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું સંકલન એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી B/dl, અને બંને સ્પર્શક સ્વરૂપે હોય તો B/dl લખાય, B બહાર લઈ લો તો સંકલન dl લખાય, અને સંકલન dl એટલે પ્રવાહ ગાળાની લંબાઈ. આ બાજુ μ0 * I, તો I ગાળો લખવાનો, એના વડે આ જે એમ્પિયર લૂપ છે એના વડે ઘેરાતો પ્રવાહ, જેટલો પ્રવાહ ઘેરાતો હોય લખવાનો. એટલે આપણા ચુંબકીય ક્ષેત્ર જે શોધવાનું છે એનું સૂત્ર આપણને મળી ગયું. બરોબર, આ વસ્તુ મેં તમને ટોપિકની શરૂઆતમાં બતાવી. ચલો હવે સાબિત કરીએ. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અતિ લાંબા સોલેનોઇડની અંદર, અતિ લાંબા સોલેનોઇડ ની અંદરના S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શું કરવું છે, શોધવું છે. બરોબર, તો આ બી S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા S માંથી પસાર થતું અને ચુંબકીય ક્ષેત્રને સ્પર્શક સ્વરૂપે હોય તેવી એક એમ્પિયર લૂપ, આ એમ્પિયર લૂપને આપણે શું નામ આપ્યું છે, A B C D A વિચારો. ચલો પહેલું આપણે શું કામ કર્યું, S માંથી પસાર થતી અને આ ચુંબકીય ક્ષેત્ર જે છે એને સ્પર્શક સ્વરૂપે એક એમ્પિયર લૂપ વિચારી. આ એમ્પિયર લૂપની જે લંબાઈ છે, આ એમ્પિયર લૂપની લંબાઈ h જેટલી છે. એમ્પિયર લૂપની લંબાઈ L બરાબર h છે. ચલો હવે સમજો બરોબર. પહેલા હું આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર વિચારું, સોલેનોઇડની બહાર CD ભાગમાં ચુંબકીય ક્ષેત્ર
એ શૂન્ય થશે. અતિ લાંબો સોલેનોઇડ હોય ને તો અતિ લાંબા સોલેનોઇડ ની અંદર બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ સૂક્ષ્મ અથવા નહિવત એટલે 0 હોય છે. આ ભાગમાં તો અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. હવે એના લંબ ભાગ લઈ લો, એમ્પિયર લૂપના લંબ ભાગ. હવે એમ્પિયર લૂપના લંબ ભાગ કયા? એક DA અને CB. દિશામાં પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેમ શૂન્ય થાય? આમ લંબ દિશામાં કોઈ ચુંબકીય ક્ષેત્ર ના હોય. તમારે સાબિત કરવું હોય ને તો જો એમ્પિયરનો સર્ક્યુલર નિયમ B * dl સંકલન BdL cos θ μ 0 I. આ તો આપણે વિચારવાની જરૂર જ નથી, આના પરથી જવાબ આવી જાય. B કઈ તરફ? ચુંબકીય ક્ષેત્ર આમ, અને dl એટલે આ ભાગનો નાનો ખંડ એટલે આમ આવે ઊભો. dl ભાગનો નાનો ખંડ લો તમે, dl લંબાઈનો આટલો ભાગ ગમે તે લો, તો એ ચુંબકીય ક્ષેત્ર લંબ આવે એટલે ખૂણો અહીંયા કેટલો બને? 90 બને. ખૂણો 90 બને તો cos 90 ની કિંમત 0, એટલે આ ભાગમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય નહીં. ટૂંકમાં એવું કહી શકાય સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક, અક્ષને લંબ ઘટક કોઈ મળે નહીં. લંબ દિશામાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય નહીં. અહીંયા તમારે લખવું હોય તો B અને dl પરસ્પર લંબ આવું લખી દે. એટલે એનો મતલબ એવો થયો કે આપણે જે એમ્પિયર લૂપ વિચારી એમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર નથી, ફક્ત આ માર્ગ પર જ ચુંબકીય ક્ષેત્ર છે. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? ચલો તો હવે એમ્પિયર લૂપના AB ભાગ એ ચુંબકીય ક્ષેત્ર B ને સ્પર્શક સ્વરૂપે છે. આ જે ભાગ છે એ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે છે અને માટે શું લખાય? B સંકલન dl બરાબર μ 0 I. હવે એમાં સંકલન dl એટલે શું? તો આટલા ભાગની લંબાઈ આપણે શું વિચારી છે? h, એટલે b * h. એ હું અહીંયા લખી દઉં સાઈડમાં, સંકલન dl એટલે AB ભાગની લંબાઈ. આ AB ભાગ માટે લખ્યું છું, તો AB ભાગની લંબાઈ કેટલી છે? h. તો સંકલન dl ની જગ્યાએ h અને μ 0 * I. હવે જો I એટલે શું? જ્યાં I એટલે સમજો બરોબર. હવે અહીંયા I એટલે એમ્પિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ. અહીંયા કેટલો પ્રવાહ ઘેરાતો હશે? ધારી લો કે આ એમ્પિયર લૂપની લંબાઈ h છે. આ એમ્પિયર સોલેનોઇડની અંદર એકમ લંબાઈ દીઠ n આટાઓ હોય. સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ n આટા. એકમ લંબાઈનો ભાગ લો તમે. આ સોલેનોઇડમાં જો આમ આટા હોય, આમ આટા વિચારેલા હોય, આ રીતે આમ આટાઓ હોય, એમાં આ એકમ લંબાઈનો ભાગ લો 1 સેન્ટીમીટર લંબાઈનો, તેમાં n આટા છે. n મતલબ 2 હોય, 3 હોય, જે પણ હોય. તો આટલા ભાગમાં કેટલા આટા હશે? આ h લંબાઈમાં તો nh. એકમ લંબાઈમાં n આટા, તો h લંબાઈ દીઠ આટા nh થશે. એટલે આટલા ભાગમાં એમ્પિયર લૂપની અંદર જે આટાઓ છે એ n * h જેટલા થાય. હવે આગળ જોજો. દરેક આટામાંથી સોલેનોઇડના દરેક આટામાંથી વહેતો પ્રવાહ કેપિટલ I હોય તો આ એક આટામાંથી વહેતો પ્રવાહ, ધારો કે એક આટામાંથી I પ્રવાહ જાય, એ પ્રવાહ ફરતો પાછો બીજા આટામાં, પછી ત્રીજા આટામાં, એટલે દરેક આટામાં I જ પ્રવાહ ગણાય. તો ટોટલ nh આટામાં કુલ પ્રવાહ કેટલો? તો એમ્પિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ એનું I લખી દઉં. એમ્પિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ I * E.
તો ઘેરાતો પ્રવાહ કેટલો લખાય? એક આટામાં પ્રવાહ I એવા કેટલા આટા છે અહીંયા NH, તો NH આટા વડે ઘેરાતો પ્રવાહ NHI થાય. જો ફરીથી એકવાર આ એમ્પિયર લૂપ વડે કેટલો પ્રવાહ ઘેરાયો, આપણે ઘેરાતો પ્રવાહ અહીંયા લખવાનો, બરોબર ને? I એટલે અહીંયા I એટલે ઘેરાતો પ્રવાહ. હવે ઘેરાતો પ્રવાહ કેમ નો લવાય? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા 100 લે તો x લંબાઈ દીઠ આટા NH અને દરેક આટામાંથી પ્રવાહ I તો NH આટામાંથી પ્રવાહ NHI. આટલો પ્રવાહ ઘેરાતો હોય. બસ હવે I ની કિંમત અહીંયા સમીકરણ 1 માં મૂકી દો તો સમીકરણ 1 પરથી BH અને μ0 IE ની જગ્યાએ NHI, તો બંને બાજુથી h કેન્સલ, તો શું જવાબ આવ્યો? μ0 NI. તો બહુ સહેલું સૂત્ર આવ્યું છે. સોલેનોઇડના અંદરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? μ0 NI, જ્યાં આ n છે ને એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. આને આ રીતે લખાય, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. એટલે આપણું સૂત્ર બનાવવું હોય તો આવું બને, μ0 n/l * I. તો સોલેનોઇડના અંદરના બિંદુએ ચુંબક, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ 0 હોય, અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો μ0 NI. આ એકમ લંબાઈ દીઠ આટા છે. તમને રકમની અંદર એકમ લંબાઈમાં આટાની સંખ્યા આપી હોય તો અહીંયા લખવાનું, પણ એવું આપ્યું હોય કે 10 સેન્ટીમીટર લાંબો સોલેનોઇડ છે, 10 સેન્ટીમીટર લાંબો, અને એમાં કુલ 20 આટા છે, તો ઉપર 20 નીચે 10, એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા તમને આવે. એટલે આને કુલ આટા કહેવાય, કુલ લંબાઈ કહેવાય, જ્યારે આને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કહેવાય. બરોબર? અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ પરથી શોધી શકાય છે. એટલે આટલું લખો એટલે પ્રશ્ન પૂરો થાય.